નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગણપતિ બપ્પા મોરયા. જી હા દર્શક મિત્રો, આ જે નાદ છે એ વડોદરાની ગલીઓ હોય કે ગુજરાત હોય કે સમગ્ર વિશ્વમાં આ નાદ હવે ગુંજવાનો છે, કેમ કે ગણપતિ બાપ્પા આપણને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે. વડોદરાની ગણેશ ઉત્સવની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાંથી વડોદરાના ગણેશ ઉત્સવ માટે લોકો અહીંયા આગળ આવે છે અને ગણપતિ જે વડોદરામાં બને છે એ ખરેખર અદ્ભુત મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે. વડોદરા ગણેશ ઉત્સવની વાત કરીએ તો કેવું તૈયારી મંડળો દ્વારા કરવામાં આવી રહી છે, ખાસ ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં મોજૂદ છે વડોદરા ગણેશ ઉત્સવના જય ઠાકુર. એમની સાથે જ વાત કરીશું કે આ વખતે પ્રતાપ મરઘાના પોળ સાર્વજનિક યુવક મંડળની જે મૂર્તિ છે એની શું ખાસિયત રહેશે અને કંઈ આપને નવો જોવા મળશે. જયભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ. મંડળની વાત કરીએ તો પહેલાં મંડળ મેં જોઉં છું કે ખૂબ છોકરાઓ મહેનત કરે છે, લગભગ પોતાની જોબ છોડીને બી આ ગણેશ ઉત્સવ આવે છે ત્યારે લાગી જાય છે. તો કેવી તૈયારીઓ છે અને અમારા દર્શકોને શું કહેવા માંગશો? નમસ્કાર સર્વે વડોદરાવાસીઓને. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. આપણો સૌનો પ્રિય ઉત્સવ ગણેશોત્સવ આવનાર 14 સપ્ટેમ્બરને દિવસે જ્યારે આવી રહ્યો છે ત્યારે એ અગાઉ વડોદરા શહેરના અને વડોદરા શહેર રૂરલ વિસ્તારના તમામ જે ગણેશ મંડળો છે એમની તૈયારીઓમાં લાગી રહ્યા છે. આગમન યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ ભવ્ય ગણેશજીની ખૂબ સુંદર પ્રતિમાઓનું આ વખતે નિર્માણ થયું છે અને ખૂબ જ સરસ રીતે આ વખતે ઉત્સવ આપણા વડોદરા શહેરની અંદર ઉજવવા જઈ રહ્યો છે. ખાસ કરીને હું વાત કરીશ કે છેલ્લા ઘણા વર્ષોની અંદર આપણને તકલીફ પડતી હતી કે હાઇટના મુદ્દાને લઈને કે આગમનના મુદ્દાને લઈને એ આપણને ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ થતી હતી. પણ હું ખૂબ આભાર માનીશ ગુજરાત રાજ્યના શ્રી હર્ષભાઈ સંઘવીનો હું ખૂબ આભાર માનીશ, આપણા ડેપ્યુટી સીએમ સાહેબનો, કે જેમને આ વર્ષે ખાસ કરીને ધ્યાન દોર્યું છે કે ભાઈ વડોદરા શહેરના જે ગણેશ મંડળો છે એમને તકલીફ ના પડે. એ બદલ અમે હર્ષભાઈ સંઘવીનો ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે આગલા વર્ષોમાં ગણેશોત્સવનું આયોજન થાય એવી અમે આશા પણ રાખીએ છીએ. આ વર્ષે વડોદરા શહેરની અંદર ખૂબ ભવ્ય પ્રતિમાઓનું નિર્માણ થયું છે. ખૂબ સુંદર લોકોએ આયોજન કર્યા છે અને ખાસ કરીને જોવા જઈએ કે આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ જેમાં ગણેશજીનું ખૂબ મહત્ત્વ છે કે આપણે કોઈ પણ શરૂઆત, જ્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે શ્રી ગણેશજીની પૂજા કરતા હોઈએ છીએ. એ પૂજા કર્યા પછી જ્યારે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે એ જ ગણેશજી આપણી વચ્ચે 14 સપ્ટેમ્બરથી જ્યારે પધારી રહ્યા છે ત્યારે આપણે જોઈએ છીએ કે વડોદરામાં 2 મહિના પહેલાં જ એ માહોલ શરૂ થઈ જાય છે, કેમ કે આપણી આ વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે, શિવનગરી કહેવાય છે અને ઉત્સવ પ્રિય નગરી કહેવાય છે. તમામ ઉત્સવો અહીંયા આગળ ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન થાય છે. જયભાઈ, જે રીતે વાત કરી હર્ષ સંઘવી દ્વારા, ડેપ્યુટી સીએમ પણ છે, ગૃહ પ્રધાન પણ છે, એમના દ્વારા કહેવામાં આવ્યું હતું એક વડોદરાના કાર્યક્રમની અંદર જ કહી રહ્યા હતા કે આ વખતે મેં તમામ કમિશનર જોડે વાત કરી લીધી છે કે એક પણ મંડળને કોઈ પણ તકલીફ નહીં પડવા દઉં. ખૂબ સાચી વાત છે કે હર્ષભાઈ સંઘવી આવ્યા અને આટલા સારા શબ્દો બોલ્યા તો અમને સૌને ખૂબ પ્રસન્નતા થઈ, કેમ કે કશે ને કશે હિન્દુત્વવાદી પાર્ટી છે અને એ જ હિન્દુ તહેવારોની અંદર જ્યારે વિઘ્ન આવતા હોય ને એમાં પણ ગણેશજીના કાર્યમાં કે જે સૌના દુઃખ હરી લે છે અને સૌને સુખ કરે છે, એ જ ગણેશજીના સ્થાપનાના કાર્યક્રમની અંદર જ્યારે અમને વિઘ્નો પડતા હતા ત્યારે અમને ખૂબ દુઃખ થતું હતું કે હિન્દુત્વવાદી પાર્ટી જ્યારે સત્તાની અંદર છે તે છતાં પણ અમને જે પ્રોબ્લેમ થાય છે જેને લઈને અમે 2 વર્ષથી ખૂબ ખુશ છે કે જે રીતે, અને હું ખાસ કરીને વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ નરસિંહ કોમર સાહેબનો ખૂબ આભાર માનીશ. આ 3જું વર્ષ છે કે જે ગણેશજી દરમિયાન એમની પોસ્ટિંગ અહીંયા આગળ વડોદરા શહેરની અંદર જ છે. તમામ પોલીસ અધિકારીઓનો પણ અમે ખૂબ આભાર માનીશું કે એમના દ્વારા ખૂબ જ સહજ સહકાર આપવાની અંદર આવ્યો છે. અગાઉથી જ જે તે મંડળોની આગમન યાત્રા જ્યારે પણ હોય છે ત્યારે ત્યાં જે તે વિસ્તારના પીઆઈ સાહેબ હોય, એસીપી સાહેબ હોય, જોઈન્ટ સીપી સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, એ તમામ એ લોકોની સાથે વાતચીત કરે છે અને ખૂબ જ સારા વ્યવહાર થકી આ ઉત્સવ આખો પાર પડે છે. અને આ વડોદરા શહેરની અંદર જો આપણે તમામ ઉત્સવ, ખાલી ગણેશોત્સવની વાત નથી કરતો પણ તમામ ઉત્સવોની હું વાત કરવા જાઉં છું કે જો પોલીસ તંત્ર આપણી સાથે ના હોય તો આપણે આટલી સારી રીતે આ ઉત્સવ ઉજવી ના શકીએ. ખૂબ આભાર વડોદરા પોલીસ કમિશનર સાહેબનો અને તમામ પોલીસ અધિકારીઓનો. જેવી પ્રતાપ મરઘાની પોલ છેલ્લા કેટલા વર્ષોથી મેં જતો આવ્યો છું કે આપના ફાધરના ટાઈમથી હું તો શૂટિંગ કરવા આવતો હતો અને એમનો ઇન્ટરવ્યૂ બી લેતો હતો. કંઈક અલગ થીમ પર લઈને આવો છો તો અત્યાર સુધી તમે કંઈક ડિક્લેર નહીં કર્યો તો સ્પાર્ક ટુડેના પ્લેટફોર્મથી
શું ડિક્લેર કરવા માંગશો અને આ વખતે શું નવું જોવા મળશે આપણા ગણેશજીમાં? પ્રતાપ મઢાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ આ સ્થાપના વર્ષ 62મું છે. અમારી પાસે જેટલા ફોટો, અમારી પાસે જેટલા એવિડન્સ હતા એ હિસાબે અમે ગણતરી કરી તો અમે 62 વર્ષના એક એના પર પહોંચ્યા હતા નિર્ણય પર કે ના કે 62 વર્ષના આપણી પાસે જ્યારે પુરાવા છે તો 62 વર્ષથી અમે ગણેશજીની પ્રતિમાની સ્થાપના પ્રતાપ મઢાની પોળ ખાતે કરીએ છીએ. અને આ ઉત્સવની પ્રતાપ મઢાની પોળ ખાતે સ્થાપના શરૂઆત કરનાર આના અધ્ય સ્થાપક સ્વર્ગસ્થ શ્રી નિરંજનભાઈ અંબાલાલ ઠાકોર મારા પિતાશ્રી હતા. અને ત્યારબાદ જ્યારે 2006ની અંદર એમનું ઇંતકામ થયું એના પછી અમે પોળના જે યુવાઓ અમે છોકરાઓ છે સાથે ધીરે ધીરે કરીને એક ગ્રુપ બન્યું છે, એક PMP પ્રતાપ મઢાની પોળનું પરિવાર બન્યું છે. અને તમામ મિત્રો દ્વારા હવે આ ગણેશોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે વડોદરાવાસીઓને જે ગણેશજીની પ્રતિમાના દર્શન થશે કે ગણેશજી 5 ઘોડાના રથ ઉપર સવાર છે અને રિદ્ધિજી સિદ્ધિજી માતા સાથે બિરાજમાન છે. એ ત્યાં આગળ શેર કરવા માટે નીકળ્યા છે અને માતાજી એમને બતાવી રહ્યા છે, એમનો એક ભાવ પ્રગટ કરી રહ્યા છે. અમારા જે મૂર્તિકાર છે અશોકભાઈ અજમેરી કે જે વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, અમને પણ યાદ નથી કે કેટલા વર્ષોથી અમારા ગણેશજીની પ્રતિમા બનાવે છે, પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે ખૂબ સુંદર પ્રતિમા આપ બનાવો છો. આ વખતે પણ એમને જે ભાવ એમને જે પ્રગટ કર્યો અમારી સામે, જે અમારી જ્યારે વાર્તા થઈ કે ભાઈ આપણે કેવી રીતે આ મૂર્તિ બનાવીશું, તો એમને કીધું કે રિદ્ધિજી સિદ્ધિજી એ ફરવા માટે નીકળ્યા છે અને ગણેશજીનો એમનો ભાવ એ દર્શાવી રહ્યા છે. આપ જોઈ રહ્યો છો પાછળ કે એમનો ભાવ દર્શાવી રહ્યા છે કે ના આપણે આમ જઈએ. એટલે ખૂબ જ સુંદર પ્રતિમાનું આ વખતે નિર્માણ અમારા મૂર્તિકાર અશોકભાઈ અજમેરી દ્વારા કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે દર્શક મિત્રો. ખાસ કરીને ગણેશ મંડળો જે છે આ એક એવો તહેવાર છે કે પોતાના પરિવારને પણ એ લોકો છોડી દે છે. મેં મારા મિત્રો ઘણા છે, કેમ કે હું પણ ફતેહગંજ મેઇન રોડ યુવક મંડળ સાથે જોડાયેલો છું. અને સાહેબ અત્યારથી મિટિંગો કેવી રીતે શું કરીશું આ બધી ચર્ચાઓ અમારા મંડળના જે પ્રમુખ છે એમની સાથે ચર્ચા કરવામાં આવે કે ભાઈ કેવી રીતે આગમન કરીશું. તો આ એક એવો તહેવાર છે કે તમામ સમાજના લોકો જોડાઈ જાય છે. જય ભાઈ, સાચી વાત, ખૂબ સાચી વાત છે. આ ગણેશોત્સવ એવો તહેવાર છે કે જેમાં તમામ ધર્મના અને તમામ જ્ઞાતિના લોકો જોડાઈ જાય છે. અને એક કોઈ પણ મંડળ હોય, એ મંડળ નાનું હોય કે મોટું હોય, પણ એ મંડળનો દરેક કાર્યકર્તા આખું વર્ષ જે મહેનત કરતો હોય છે, ભલે 5,000 કમાતો હોય, 15,000 કમાતો હોય કે 25,000 કમાતો હોય, આ ગણેશોત્સવ માટે કે ના હું મારા મહેલ્લામાં, મારા શેરીમાં, મારા ગલીમાં, મારી સોસાયટીની અંદર હું ખૂબ સુંદર ગણેશજીનું આયોજન થાય એના માટે એ જે યોગદાન કરી શકતો હોય થોડું થોડું કરીને એ છોકરો બચાવતો હોય છે. અને સ્પેશિયલી રજા પાડતો હોય છે કે ના કે ભાઈ સાહેબ મારે આટલા દિવસની રજા જોશે, મારે ઉઘરાણી પર જવાનું છે, મારે ગણેશજીનું કામ કરવાનું છે. એટલે એ ભાવથી, એ શ્રદ્ધાથી આ ઉત્સવની ઉજવણી થાય છે. ને તમામ ધર્મના ને તમામ જ્ઞાતિના, એવું કોઈ જ નથી જોતું કે ભાઈ હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું વાણીઓ છું, સહ છું, એવું કોઈ જોતું નથી. પણ તમામ લોકોને આ ગણેશોત્સવ એક પંડાલ નીચે લાવે છે, એક ઉત્સવ નીચે એક સાથે ભેગા કરે છે અને જેને લઈને એક સુંદર આયોજનનું આગળ કાર્ય શરૂ થાય છે. ઘણા બધા આગમનો અત્યારે થઈ ગયા છે જે ભાઈ ને હજુ આગમનો થવાના છે. આપના પ્રતાપ મઢાના જે સાર્વજનિક છે ગણેશજી ક્યારે આગમન થઈ રહ્યા છે અમારા દર્શકોને આપ બતાવશો? પ્રતાપ મઢાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ આપ સર્વે ભાવિક ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આવનાર તારીખ 22/8/2026 શનિવારે સાંજે 6 કલાકે મૂર્તિકાર અશોકભાઈ અજમેરીના કારખાનેથી મૂર્તિ પ્રસ્થાન થશે, આગમન યાત્રાની શરૂઆત થશે. 6 વાગે મૂર્તિ ત્યાં આગળ જેમ મેઇન રોડ પર આવશે ત્યાં આગળ આપ જોતા હશો ગયા વર્ષોની અંદર પણ એક કલર શોટનું ખૂબ જ સુંદર આયોજન અમારા જે પાયરોટેકનિકવાલા છે, એકદમ પાયરોટેકનિકવાલા ઉમંગભાઈ બાંગુડે દ્વારા ત્યાં આગળ ખૂબ સુંદર આયોજન કરવાની અંદર આવે છે. એ 6 વાગે એક્ઝેક્ટ ત્યાં આગળ કલર શોટ કરવાની અંદર આવશે. યાત્રાની અંદર અમારી સાથે મુખ્ય આકર્ષણની અંદર હીર સાઉન્ડ કે જે સમર્થભાઈ કંસારા અમારા છે, એમની 14 વર્ષની બાળકી હીર કે 14 વર્ષની બાળકી આ વખતે જે લોકો પણ ભાવિક ભક્તો સાથે જોડાશે એ એમના ડીજેના તાલે 14 વર્ષની બાળકી એમને ઝુમાવશે. અને સાથે સાથે ઢોલ તાસા પથક ગ્રુપ ગંધર્વ અમારા સંતોષભાઈ ભાટે કે જેઓ વર્ષોથી અમારી સાથે જોડાયા છે અને ખૂબ જ સુંદર એક કલ્ચર સાથે એક એમની જે શ્રદ્ધા છે ને એમનું જે છે એની સાથે જોડાયેલી વ્યક્તિ ને ખૂબ જ સારી વ્યક્તિ છે. એ ગંધર્વ ઢોલ તાસા પથક ગ્રુપ આ યાત્રાની અંદર ધૂમ મચાવતા તમને જોવા માટે મળશે. સાથે સાથે સરસ્વતી નાસિક ઢોલ કે જે અમારા ગોત્રી વિસ્તારનું એક ગ્રુપ છે, અમારા ભાવેશભાઈ
કે ગત વર્ષે આવ્યા હતા અને ખૂબ આકર્ષણ જમાવેલું, સૌએ વખાણ કરેલું કે ના કે ખૂબ જ સુંદર એમને વગાડ્યું છે. એ અમારી સાથે નાસિક ઢોલ પણ છે અને સાથે સાથે SN નિહાલ પાર્ટી ગ્રુપ અમારી સાથે એક બીજી પણ છે, બેન્જો પાર્ટી ગ્રુપ. એ પણ કેમ કે આપણે જાણતા હશો તમે સૌ કે પાણી ગેટથી અગાઉથી આપણે ડીજે બંધ કરી દેવું પડે છે. જે આપણી ઇમારતો છે, ઐતિહાસિક ઇમારતો, એને જે નુકસાન જઈ રહ્યું છે એને વિચારીને સમજીને અમે પણ સાથે સાથે પોલીસ ખાતાની સાથે અમે પણ એવો જ નિર્ણય કરેલો હતો કે ના, કે આપણી જે ઐતિહાસિક ધરોહરો છે, આપણી જે ઇમારતો છે એને આપણે બચાવવી છે અને એના માટે આપણે કદાચ કશે સેક્રિફાઈસ કરવાનું આવે, આપણે કંઈક રોકવાનું આવે તો આપણે રોકી અને એ વસ્તુઓને આપણે બચાવવાનો પ્રયાસ કરીશું. અને ત્યારબાદ રાત્રે 11 કલાકે લહેરીપુરા દરવાજા ખાતે આ રૂટ છે સરદાર એસ્ટેટથી નીકળી આયુર્વેદિક 3 રસ્તા, આયુર્વેદિક 3 રસ્તાથી પાણી ગેટથી માંડવી અને લહેરીપુરા દરવાજા ખાતે 11 વાગે જ્યારે મૂર્તિ પહોંચશે ત્યારે ત્યાં આગળ ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ ત્યાં આગળ રાખવાની અંદર આવ્યો છે. તો આપ સર્વેને અમે અપીલ કરીશું કે આ યાત્રાની અંદર આપ ભગવા ઝંડાઓ લઈને આપ સાથે જોડાશો, કેમ કે સનાતન ધર્મનો એક ખૂબ મહત્ત્વનો તહેવાર છે અને બાપ્પાને આગમન, આપણે બાપ્પાને આપણા નિજ સ્થાને આપણે લઈ જવાના છે. તો ભગવા ઝંડાઓ સાથે આ યાત્રાની અંદર તમામ ગણેશ મંડળો, હિન્દુ સંગઠનો, તમામ ભાવિક ભક્તો જોડાય એવી અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ. દર્શક મિત્રો, આપ તો જયભાઈએ બધું કહી દીધું છે, પણ જે રીતે જયભાઈ, એક છેલ્લો સવાલ છે કે જે રીતે આ મંડળની વાત કરીએ તો એક મંડળને ઊભું કરવા એક લીડર હોય છે અને લીડરની સાથે તમામ લોકો જોડાય છે. મેં જોયું છે કે 10 છોકરાથી શરૂ કરેલું મંડળ 50 થઈ જાય, 50થી 100 થઈ જાય અને આ મંડળને ખાસ કરીને વેપારીઓ પણ ખૂબ મદદ કરે છે. કેમ કે ડેકોરેશન કરવું, મૂર્તિ લાવવું, સાઉન્ડ, આ બધું જ રીતે પ્રસાદ વેચવું, ભંડારો કરવું, આ અઘરું છે. એ જે ઠાકુર એકલા નહીં કરી શકતા. છોકરાઓનું સપોર્ટ હોય, વેપારીઓનું સપોર્ટ હોય. તો આ ઉત્સવ અને ઉત્સવ નગરીમાં ઉત્સવ, ઘણીવાર દુઃખ થાય છે જે ભાઈ કે કઈ મૂર્તિ પડી ગઈ, તો શું મેસેજ આપવા માગશો? અને બધા સંગઠિત થાય અને સંગઠિત થઈને જ આપણા તહેવાર મનાવવા જોઈએ, પણ સનાતન ધર્મ છે તો એની પણ મર્યાદા હોવી જોઈએ. ખૂબ સાચી વાત છે કે આપણા સનાતન ધર્મની અંદર આપણે આપણા ધર્મની ગરિમા જાળવીએ, એને કોઈ રીતે આપણા થકી નુકસાન ન જાય એનું ખાસ આપણે સર્વે ગણેશ મંડળોએ ધ્યાન રાખવું પડશે. હું પહેલેથી કહું છું કે આ સનાતન ધર્મના જો સૌથી મોટા પ્રચારક હોય ને તો બાબાને નથી ગણતો, કોઈ પંડિતોને નથી ગણતો. હું આ વડોદરા શહેરના ગણેશ મંડળોને, આખા ભારત દેશના ગણેશ મંડળોને હું કહીશ કે સનાતન ધર્મના સૌથી મોટા હિન્દુ ધર્મના પ્રચારક હોય તો આ ગણેશ મંડળો છે. કેમ કે તમે તમારા પંડાળોની અંદર ગણેશજીને કૃષ્ણ ભગવાનના સ્વરૂપે બેસાડો છો, શંકર ભગવાનના સ્વરૂપે બેસાડો છો, કનૈયા સ્વરૂપે બેસાડો છો. એ આપણા ધર્મના અલગ અલગ દેવી દેવતાઓના દર્શન આપણી આવનાર પેઢીને, આપણી જે યુવા પેઢી છે જે અત્યારે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહી છે, પણ આપણી જે યુવા પેઢી, આપણા નાના બાળકો છે જે અત્યારથી આ ભગવાનોને ઓળખી શકે છે, જોવે છે, એમને સમજ આવે છે. એટલે જ હું કહું છું કે આપણે સૌથી મોટા જો ધર્મના પ્રચારક હોય સનાતન ધર્મના તો આ ગણેશ મંડળો છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે આપણી ટ્રોલીની કેપેસિટી જોઈને કે ભાઈ મારી ટ્રોલી કદાચ 1 ટનનું વજન ઝીલી શકશે તો હું એને 700 કે 800 સુધીનું એને વજન આપી શકું. પછી એવું ના હોય કે ટ્રોલી જ આપણી 1 ટનનું વજન ઝીલતી હોય અને આપણે એની ઉપર 2 ટનની ટ્રોલી, ગણેશજીને બધું આકર્ષણના કેન્દ્ર બીજા બધા આજુબાજુ આપણે એમની સાથે જોડાઈ દઈએ અને વજન વધી જાય. ખૂબ તકલીફ થાય છે. કદાચ એવો અણબનાવ આખા વડોદરા શહેરમાં કશે બી બને છે તો ખૂબ તકલીફ થાય છે, ખૂબ દુઃખ થાય છે કે ભાઈ બાપ્પા આપણા બધાના એક જ છે. તમારા ગલીમાં બેસતા હશે, સોસાયટીમાં બેસતા હશે, મારા ઘરે બેસતા હશે, કૌશરભાઈને ત્યાં બેસતા હશે કે એમના મેલ્લામાં બેસતા હશે, ગણેશજી એક જ છે. બસ આપણા અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ એમની સ્થાપના કરીએ છીએ, બાકી એક જ બાપ્પા છે. ક્યારે પણ કોઈ પણ ગણેશ મંડળે મનમાં એવી ઈર્ષા નહીં કરવાની કે હું મારા મંડળનું સૌથી સારું બતાવું, કે હું આને પાછળ પાડીને હું આગળ જાઉં. તમારી સાચી સેવા, સાચી મનથી સેવા એ જ હશે કે તમે જે કરી શકો, જે સારામાં સારું. આપ 10 દિવસ આતિથ્ય માણવા માટે જ્યારે આપણા ગણપતિ બાપ્પા આવે છે, આન બાન શાનથી આપણે એમને બિરાજમાન કરીએ છીએ, ત્યારે આપણી ભાવના એક જ હોવી જોઈએ કે હું કેટલી સેવા, શું સારું કરી શકું છું, શું સારું આયોજન સાથે કરી શકું જે લોકોને મદદરૂપ થઈ શકે અને
તમારી સાચી સાવા એ જ બનશે. પણ જો તમે એવું કોમ્પિટિશનમાં રહો છો કે ના કે આ મારી બાજુની આગળવાળું મંડળ છે, હું એને પાછળ પાડીને હું મારું સારું બતાવવા જાઉં, એ ભાવના ક્યારે પણ ના રાખતા. બાપા ખુશ નહીં થાય, એમના આશીર્વાદ તમને મળે નહીં. એટલે એવી ક્યારે પણ સ્પર્ધા અંદર ન કરતા, એવી મારી તમને સૌને વડોદરા ગણેશ મંડળોને વિનંતી છે. દર્શક મિત્રો, ખૂબ સારો મેસેજ જય ઠાકુરે આપ્યો છે અને આ જ મેસેજને આપણે આગળ પણ પહોંચાડવાનું છે, કેમ કે બાપા 10 દિવસ માટે આવે છે અને 10 દિવસ જે પોતાના એક ભક્તિભાવનો માહોલ આપણા ઘરમાં હોય, પંડાલમાં હોય, પોળમાં હોય, એ માહોલને મેન્ટેન કરવું છે. આ ખૂબ સારો મેસેજ જયભાઈએ આપ્યો છે. તો તમામ લોકોને અને તમામ મંડળોને હું રિક્વેસ્ટ કરીશ કે આ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મની જે પરંપરાઓ છે એને આપણે બધા જ સંભાળીને રાખવી પડશે. આપણા આવનાર જે પેઢી છે એને પણ એક સંદેશ આનાથી જ મળે છે, કેમ કે 10 દિવસ હું જોઉં છું, તમારે ત્યાં બી આવું છું તો લાઈનોમાં લોકો ઊભા રહે છે, પોતાના બાળકોને લઈને આવે છે. એક માહોલ જ આખું અલગ હોય છે અને 10 દિવસની જે રોનક હોય છે એ વડોદરાની તો વાત જ અલગ છે. અને તમામ લોકો દિલથી મહેનત કરે છે, તમામ મંડળો દિલથી મહેનત કરે છે. સોસાયટીના લોકો, જે લોકો ઘરમાં, અમારા કૃતિકાબેન છે એ અહીંયા આઈટી ડિપાર્ટમેન્ટના હેડ છે, એ લગભગ 2 મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. ડેકોરેશનનું સામાન કેવી રીતે લાવીશું, એને લાઇટિંગ કેવી રીતે કરીશું. તો આ એક ભાવ છે ને જયભાઈ, એ ખરેખર આ ગણેશ ઉત્સવમાં જ આવે છે. તો તમામ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે આ ભક્તિથી આપણે તહેવાર મનાવવાનું છે અને બાપા 100% આપણને આશીર્વાદ આપવાના જ છે અને આપતા રહ્યા છે. અને આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ સારી રીતે મંડળોને સપોર્ટ કરી રહ્યું છે અને સારી રીતે આગમન થઈ બી રહ્યા છે. અને આ 22 તારીખથી ઘણા બધા આગમન બી શરૂ થઈ જવાના છે. તો આવનાર જે ગણેશ ઉત્સવ છે એની તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. અને જો તમારા પોળમાં કે ઘરમાં અને મંડળમાં આપને ગણપતિની બિરાજમાન કર્યું હોય, સારું ડેકોરેશન કરવું હોય, તો સ્પાર્ક ટુડે ન્યૂઝના નંબર પર આપ મોકલશો તો અમે એ વિડીયો કે ફોટો પણ આપના સુધી અમે પહોંચાડતા રહીશું. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપ લોકો જોડાયા લાઈવમાં, તમામ લોકોનો દિલથી આભાર. અને જયભાઈએ તો તૈયારી કરી દીધી છે, તો તમારી બી તૈયારીઓ કેવી છે એ પણ શેર કરવું હોય અમારી સાથે તો સ્પાર્ક ટુડે ન્યૂઝના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અને અમારા કાર્યાલયના જે નંબર છે એના પર આપ મોકલી શકો છો. અને ફેસબુક પેજ છે અમારું, એને આપ લાઇક કરજો, ફોલો કરજો. અમારું ઇન્સ્ટાગ્રામ છે એને પણ આપ લાઇક કરજો, ફોલો કરજો. અને અમારું યુટ્યુબ છે એને પણ આપ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોન ખાસ વગાડજો. દર્શક મિત્રો, આ સ્પાર્ક ટુડેને જે રીતે આપ પ્રેમ આપી રહ્યા છો, હું આશા રાખું કે આવી રીતે જ આગળ પણ આપ લોકો પ્રેમ આપતા રહેજો. ગણપતિ બાપ્પા મોરિયા. હા, કંઈ કહેવા? ખાસ કરીને વડોદરાના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે જે પેજ એડમિન્સ જે છે એ લોકોનો પણ અમે સ્પાર્ક ટુડેની ટીમ તરફથી ને વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ ખૂબ મહેનત કરીને આપના પેજની ઉપર દરેક ગણેશ મંડળ કઈ તારીખે આવવાના છે અને એ આવવાના છે તો બરાબર, પણ એના આગમન યાત્રાના સુંદર વિડીયો, એમના ગણેશ મંડળોના સુંદર વિડીયો આપ બનાવીને આપના પેજ પર અપલોડ કરો છો અને લોકો સુધી મેસેજ પહોંચાડો છો. એક આ મંડળોને એકત્ર કરવા માટે ખૂબ સુંદર કાર્ય અને વડોદરા ઉત્સવ માટે પણ ખૂબ સુંદર કાર્ય કરો છો. એ બદલ સ્પાર્ક ટુડે તરફથી અમે આપને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. થેન્ક યુ સો મચ. અને સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ જોડાયા તમામ લોકોનું હું દિલથી આભાર માનું છું. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.